પાઉંભાજીને પણ ટક્કર મારે તેવું અને 101% ગેરંટી છે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. એક વખત જો આ રીતે બનાવ્યું ને તો નાનાથી લઈને મોટા વડીલોને પણ ખૂબ જ ભાવશે, એટલું ટેસ્ટી બનશે. તો આજે આપણે શિમલા મરચાંનું શાક બનાવી લઈશું. મરચાંનું શાક બનાવવા માટે આ રીતે મોટા 2 કેપ્સિકમને ધોઈને કોરા કરીને બીજનો ભાગ અલગ કરીને મીડિયમ સાઇઝમાં કટ લગાવી લઈશું. એક પેનની અંદર 3 ચમચી તેલની અંદર બધા કેપ્સિકમને સારી રીતે સાતળી લઈશું. કલર ચેન્જ થઈ જાય અને સોફ્ટ થઈ જાય એટલે કાઢી લઈશું. હવે તે જ તેલની અંદર જીરું, હિંગ, સૂકા મરચાં, તજનો ટુકડો, 3 લવિંગ, 2 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટને સાતળી લઈશું. મીઠા લીમડાના પાન, 2 ડુંગળીની પ્યુરી, સ્વાદ પ્રમાણે મીઠું, 3 ટામેટાની પેસ્ટ એડ કરીને ઢાંકીને રહેવા દઈશું. 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 3 ચમચી પાણી એડ કરીને પેસ્ટને તૈયાર કરી લઈશું. આ પેસ્ટને એડ કરવાથી એકદમ શાકનો કલર સરસ આવશે, ટેક્સચર સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને હવે અડધો કપ જેટલા પાલકના પાન એડ કરીને ઢાંકીને રહેવા દઈશું. તેલ સરસ રીતે ઉપર આવી જાય, ગ્રેવી સારી રીતે કૂક થઈ જાય એટલે તળેલા કેપ્સિકમ, અડધો કપ ગરમ પાણી એડ કરીશું, કસૂરી મેથી, અડધા એવા લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈશું. શાક તૈયાર છે. તો આ મરચાંના શાકને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.